ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાંથી વાહન ચોરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ ચોરીનો ભેદ ઉકેલીને આરોપીની ધરપકડ કરી લીધી છે. નવાઈની વાત એ છે કે જેણે ચોરી કરી હતી તે ભોગ બનનારનો પડોશી જ નીકળ્યો હતો. મૂળ નાસિકના વતની અને હાલ અંકલેશ્વરના કાપોદ્રા ગામની અયોધ્યાપુરમ ટાઉનશીપ 3માં રહેતા સમાધાન પ્રભાકર દેસલેએ પોતાનો છોટા હાથી ટેમ્પો ઘરની બાજુમાં પાર્ક કર્યો હતો. આ ટેમ્પાની કિંમત આશરે 6 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે. રાત્રિના સમયે તકનો લાભ ઉઠાવીને અજાણ્યા તસ્કરો આ ટેમ્પો ચોરીને રફુચક્કર થઈ ગયા હતા. ટેમ્પો ગાયબ જણાતા સમાધાને તાત્કાલિક અંકલેશ્વર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધીને અલગ અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને સ્થાનિક બાતમીદારો તેમજ સીસીટીવી ફૂટેજની મદદ લીધી હતી. પોલીસની સઘન તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ ચોરીમાં કોઈ બહારની ગેંગ નહીં, પરંતુ એ જ અયોધ્યાપુરમ સોસાયટીમાં રહેતો વિનોદકુમાર પ્રતાપસિંહ સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ગણતરીના કલાકોમાં જ વિનોદકુમારને દબોચી લીધો છે અને તેની પાસેથી 6 લાખની કિંમતનો છોટા હાથી ટેમ્પો રિકવર કરી લીધો છે. હાલ તો તાલુકા પોલીસે આરોપીની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ આ ઘટનાએ આસપાસના રહીશોમાં ભારે ચર્ચા જગાવી છે.